એકદમ પોચા રૂ જેવા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા નાયલોન ખમણ દરેકને ભાવતા હોય છે. પણ આજે આપણે આ ખમણને થોડા અલગ શેપમાં તૈયાર કરીશું. ખમણ બનાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું કે જેથી ખમણ એકદમ તમારા જાળીદાર બને, એકદમ રસથી ભરેલા બને. તો એ આજના વિડીયોમાં જોઈએ ચોક્કસ માપની સાથે. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ રસથી ભરેલા નાયલોન ખમણ ઘરે બનાવવા માટે સૌથી પહેલા તો આપણે 1 કપ ભરીને બેસન લઈશું. અત્યારે મેં ઘરમાં જ આપણો જે ચાનો લોટ હોય ને એ લીધો છે. તમે તૈયાર પેકેટમાં જે ચાનો લોટ એટલે કે બેસન આવે છે એ પણ લઈ શકો. પણ તમે તૈયાર લોટ લો કે ઘરનો, તમારે એને ચાળવો ખાસ જરૂરી છે. તો આ છે ટિપ્સ નંબર 1 કે જ્યારે પણ તમારે ખમણ બનાવવા હોય તો તમારે એ જ વખતે લોટને આ રીતે ચાળવાનો છે. આવી રીતે ચાળવાથી શું થશે કે એની અંદર હવા ભરાશે અને આપણા ખમણ છે ને એ એકદમ સરસ હલકા બનશે. તો મેં અત્યારે જે 250 ml નો કપ આવે છે ને એ લીધો છે. હવે એની અંદર આપણે 2 થી અઢી ટીસ્પૂન જેટલી ખાંડ નાખવાની છે. હાફ ટીસ્પૂન આપણે લીંબુના ફૂલ નાખીશું અને 1/4 ટીસ્પૂન આપણે એની અંદર હળદર નાખવાની છે. મીઠું સ્વાદ મુજબ, તો અત્યારે મેં અહીંયા આગળ 3/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. અને હવે આપણે એની અંદર પાણી ઉમેરી એનો ખીરો તૈયાર કરી લેવાનું છે. તો અત્યારે હું તમને 1 કપ પ્રમાણેનું મેઝરમેન્ટ બતાવું છું. તમે 2 કપ 3 કપ તમારે જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. તમારે બધી જ વસ્તુની ક્વોન્ટિટી પછી એ મુજબ ડબલ કરવાની, અથવા તો તમે 3 કપ લો તો 3 વાર એને ગણી લેવાની. તો એ પ્રમાણે તમે એકદમ પરફેક્ટ ખમણ તૈયાર કરી શકશો. હવે આપણે એને મિક્સ કરી અને થોડી વાર માટે રહેવા દેવાનું છે. તો પાણી એકસાથે નહીં નાખીએ, થોડું થોડું પાણી નાખીશું. 1 કપ તમારું ચાનો લોટ હશે તો લગભગ અડધા કપ જેટલું પાણી જોઈતું હોય છે. પણ ક્યારેક બની શકે કે અડધા કપ કરતાં થોડું વધારે જોઈએ, એટલે ઉપર 1-2 ચમચી જોઈએ અથવા તો ક્યારેક ઓછું પણ જોઈએ. તો જરૂર મુજબ પાણી એડ કરવા દેવાનું અને ત્યાર પછી એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે. જેથી આ ખમણ જ્યારે તમે ઠંડા થયા પછી પણ ખાઓ ને તો તમને આમ ડ્રાય ડ્રાય ના લાગે. બરાબર મિક્સ કરી ઢાંકીને આપણે એને 15 થી 20 મિનિટ રહેવા દઈશું. તમારી પાસે સમય હોય તો અડધો થી પોણો કલાક પણ રાખી શકો, પણ 15 થી 20 મિનિટ રાખવું જરૂરી છે. હવે આજે આપણે જે ખમણ તૈયાર કરવાના છે ને તો એ બનાવીશું અગારોની મલ્ટી કેટલની અંદર. જનરલી આપણે સ્ટીમરમાં બનાવીએ છીએ, પણ આ એક ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તમારે ઓછી ક્વોન્ટિટીમાં તૈયાર કરવું હોય તો આ રીતે કરી શકાય છે. તો એનો એક જે વાયર આવે છે આ રીતનો ઘણો લાંબો હોય છે. એમાં આ રીતનું સ્ટીમર હોય છે, ટ્રાન્સપરન્ટ લીડ છે, તમને અંદર સરસ દેખાય એવી રીતનું. અને આ રીતનું એક બાઉલ છે જેમાં તમે ઓછી ક્વોન્ટિટીમાં કેક બનાવી શકો. જે લોકો એક ખાતા હોય આમાં એક બોઇલ કરી શકે, અને આપણા જેવા વેજીટેરિયન લોકો આની અંદર શાકને પણ બોઇલ કરી શકે છે. તો એનું એક સ્ટેન્ડ પણ મળે છે. તો એની અંદર તમે કેક બનાવી શકો. ઓછી ક્વોન્ટિટીમાં તમારે ખમણ બનાવવા હોય તો પણ બનાવી શકાય. અને એકદમ ઇઝી છે, તમે એને એકદમ આસાનીથી સાફ પણ કરી શકો છો. અને ઓછી ક્વોન્ટિટીમાં તમે અંદર પુલાવ પણ બનાવી શકો છો. વઘાર ડાયરેક્ટ તમે આની અંદર કરી શકો છો, અને સ્ટીમ કરવું હોય તો પણ કરી શકાય છે. તમારે જો જોઈએ તો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે અત્યારે આપણે ખમણ તૈયાર કરીએ છીએ, તો એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને કેટલને ઓન કરી દેવાની છે. એમાં 2 બટન આપેલા હોય છે. તો અત્યારે આપણે હાઈ પર મૂકી અને એને ગરમ થવા દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું, જેથી અંદર સ્ટીમ બનવાની શરૂઆત થઈ જાય. હવે સ્ટીમ બનવાની શરૂઆત થઈ એટલે આપણે શું કરીશું કે જે અત્યારે ખમણ તૈયાર કરવાના છે ને એ આ રીતે ગ્લાસમાં કરીશું. તો મેં આ રીતના ઊભા ગ્લાસ લીધા છે ને એની અંદર આપણે તેલ લગાડી દેવાનું છે. બરાબર તેલ લગાડવું, જેથી ઇઝીલી આપણા જે ખમણ છે ને એ બહાર આવી જાય. આમાં તમે ઢોકળા પણ તૈયાર કરી શકો છો આ રીતે. આ જે કેટલ છે એ ખાસ સ્પેશિયલી જે છોકરાઓ બહાર રહેતા હોય છે, દૂર રહેતા હોય છે ઘરમાંથી, અથવા તો જોબના પર્પઝથી લોકો પીજીમાં રહેતા હોય છે, તેમના માટે ખૂબ ઉપયોગી છે. આની અંદર તમે મેગી પણ બનાવી શકો છો. તમારે ઓછી ક્વોન્ટિટીમાં પુલાવ બનાવવો હોય તો પણ બનાવી શકાય છે. હવે અત્યારે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આપણું જે મિશ્રણ છે એ એકદમ સરસ સેટ થઈ ગયું છે. એની અંદર આપણે ખાંડ, લીંબુના ફૂલ એડ કર્યા, તે બધું જ ઓગળી ગયું છે. તો હવે એની અંદર આપણે એડ કરીશું હાફ ટેબલ સ્પૂન ઈનો. અત્યારે મેં ઈનો ઉપયોગમાં લીધો છે, તમે સોડા પણ લઈ શકો. થોડું પાણી નાખી એને એક્ટિવેટ કરી લઈશું અને બરાબર એને મિક્સ કરવાનો છે. તો સ્ટીમરની અંદર એટલે કે આપણું જે કેટલ છે એની અંદર પાણી એકદમ સરસ ગરમ થઈ જાય ને પછી જ આપણે એની અંદર ઈનો નાખવાનો છે, કારણ કે ઈનો નાખ્યા પછી તરત જ આપણે એને ગ્લાસમાં ભરી અને સ્ટીમ કરવા મૂકવાના છે. જો તમે ઈનો નાખીને રહેવા દો તો એની અંદરની જે ઇફેક્ટ છે ને ઓછી થઈ જાય ને આપણા ખમણ એકદમ સરસ જાળીદાર ના બને. તો હવે ગ્લાસની અંદર આપણે ચમચાની મદદથી આ રીતે ભરીશું અને ગ્લાસને આપણે આખા નહીં ભરીએ, અડધા જેટલા જ ભરવાના છે, કારણ કે ખમણ ફૂલશે એટલે બહુ આખા એને નહીં ભરવાના. તો લગભગ અડધા ગ્લાસ અથવા તો અડધાથી થોડું વધારે તમે ભરી શકો.
હવે જો આ રીતનું પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે તો હવે આપણે તરત જ એને સ્ટીમ કરવા મૂકીશું. આ રીતનું પાણી ઉકળતું હોય ને તમે એને સ્ટીમ કરવા મૂકો ને તો તમારા ખમણ એકદમ સરસ જાળીદાર બનશે. તો આ જે કેટલ છે એની અંદર અત્યારે એક સાથે 3 ગ્લાસ આવી જશે તો આપણે 3 ગ્લાસને મૂકી દઈશું. તમે એની સાથે જે નાનો બાઉલ છે એમાં પણ મૂકી શકો. ઓછી ક્વોન્ટિટીમાં બનાવવું હોય તમારે કોઈ વસ્તુ તો એમાં સ્ટીમ કરી શકાય છે. તો ઢાંકણ ઢાંકી દઈશું અને લગભગ 15 મિનિટ માટે એને આ રીતે રહેવા દઈશું. તો 15 મિનિટ પછી આપણે ચેક કરીશું અને અત્યારે સાઈડમાંથી થોડી એવી રીતે બહાર હવા જાય છે એટલે મેં ઉપર આ રીતનું એક કાગળ લગાવી દીધું છે. હવે આપણા ખમણ સ્ટીમ થાય ત્યાં સુધી આપણે વઘાર તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 1/2 ટેબલ સ્પૂન તેલ લીધું હતું, એમાં 1 ટીસ્પૂન રાઈ, થોડી હિંગ નાખી છે અને લીલા મરચાં અને થોડા મીઠા લીમડાના પાન નાખ્યા છે. પાણી એડ કરી દઈશું લગભગ 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું અને હવે ગેસ બંધ કરી દેવાનો છે કારણ કે તેલ પાણી ભેગું થાય તો એની અંદરથી કોઈક વાર ભડકો પણ થઈ શકે છે એટલે. હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું 1 ટેબલ સ્પૂન અને પાણી ગરમ છે એટલે ખાંડ એની અંદર એકદમ સરસ ઓગળી જશે. તો આપણો જે ઉપર રેડવાનો વઘાર છે એ તૈયાર થઈ ગયો છે તો આપણે એને સાઈડમાં રાખી દઈએ અને હવે ચેક કરી તો આપણા જે ખમણ છે એને 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આમ જોઈને જ તમને આઈડિયા આવી જશે પણ આપણે ચપ્પુથી પણ ચેક કરી લઈશું. તો ચપ્પુ આપણું એકદમ આ રીતે ક્લીન આવે છે. તો આપણા ખમણ જે છે તૈયાર થઈ ગયા છે. તો ગ્લાસને આપણે બહાર કાઢી અને ઠંડા થવા દઈશું. આ ખમણ આપણા ઠંડા થાય ને ત્યાં સુધી આપણે કેટલને કેવી રીતે સાફ કરવાની એની પણ તમને બતાવું. તો આ જે ગરમ પાણી છે એને કાઢી દઈશું. કેટલ આપણે બંધ કરી દેવાની છે. હવે જે પાણી છે ને આપણે ધોઈ દેવાનું છે. તો અત્યારે એક હું વાસણમાં કાઢી લઉં છું અને તમારે એને ક્લીન કરવું હોય ને તો કોરા કપડાથી એને ફક્ત લૂસી લેવાનું છે. હવે તમે જો વઘાર કર્યો હોય તો તમે એની અંદર થોડો સાબુવાળો સ્ક્રબ ફેરવી શકો અને પછી તમારે ભીના કપડાથી અને પછી કોરા કપડાથી લૂસી લેવાનું. અત્યારે ફક્ત પાણી છે એટલે હું કોરા કપડાથી લૂસી અને સાફ કરી લઉં છું. હવે આપણા જે ખમણ છે એ ઠંડા થઈ ગયા છે તો એને આપણે બહાર કાઢી દઈશું. આપણે તેલ એકદમ સરસ લગાવ્યું હતું ને તો તમે આ રીતે ઊંધા કરીને ઉપરથી ટેપ કરશો ને તો ઇઝીલી એ બહાર આવી જશે. તો આ જ પ્રમાણે આપણે જે બીજા ગ્લાસના ખમણ છે એને પણ બહાર કાઢી દઈશું અને આ રીતે બહાર કાઢીએ ને પછી તરત આપણે એને કટ નહીં કરીએ. થોડી વાર એને હજુ રહેવા દઈશું. ગ્લાસમાંથી બહાર કાઢ્યા પછી પણ 2 થી 3 મિનિટ એને રહેવા દેવાના. જો તમે ગરમ ગરમ કટ કરવા જશો ને તો એ તૂટી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર આપણા ખમણ તૈયાર થયા છે અને હવે આપણે જે વઘાર તૈયાર કર્યો છે અને એની પર રેડીશું ને તો એકદમ સરસ રીતે આની અંદર એબ્ઝોર્બ થઈ જશે. તો આપણે જે રીતે કુલ્ફી હોય છે ને એવી રીતે આપણે એને કટ કરીશું. રોલ કટ કુલ્ફી હોય ને બસ એ શેપમાં આપણે એને કટ કરી લેવાના છે. તમારે એની થિકનેસ જેટલી રાખવી હોય એ પ્રમાણે કટ કરીને મૂકી દેવાના. તો ઠંડા થયા પછી કરશો તો એકદમ સરસ આ રીતે કટ થઈ જશે. હવે એક ડીશમાં આપણે એને ગોઠવી દઈશું અને તૈયાર કરેલો જે વઘાર છે એની પર રેડવાનો છે. હવે આ સમય પર તમારો વઘાર જો ઠંડો થઈ ગયો હોય ને તો તમારે ફરીથી એને થોડો ગરમ કરી લેવાનો. તો તમારા ઘરમાં ક્યારે પણ કિટી પાર્ટી હોય, બર્થડે પાર્ટી હોય ને તમારે ખમણને કંઈક અલગ રીતે બનાવવા હોય એટલે કે દેખાવમાં આવા એકદમ સરસ બનાવવા હોય તો તમે આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરી શકો. તો તમને આજની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. તમે જો રેસીપી જોઈ છે અને તમને વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરો અને મને સપોર્ટ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.